અરબ રાજ્યભરમાં કતલખાના બંધ કરાવવા જૈન સમાજ દ્વારા અનોખી મુહિમ ચલાવવામાં આવી રહી છે। જૈન સમાજના ગુરુદેવોએ કતલખાના બંધ કરવા હવે પ્રવચનો આપશે તેવું નક્કી કર્યું છે। ગૌ હત્યા અટકાવવા અને કતલખાના બંધ કરવા જૈન સમાજ એકત્ર તમામ લોકોને કરશે, અન્ય સમાજને પણ એકત્ર કરશે। જૈન સંગઠનોએ સોશિયલ મીડિયામાં કતલખાના બંધ કરવાનો પ્રચાર પણ કર્યો છે। દિવસે ને દિવસે કતલખાનાની સંખ્યામાં વધારો થતો હોવાનો જૈન સમાજનો દાવો છે। તેવામાં રાજ્યના 10,000 જેટલા કતલખાના જે રજીસ્ટર છે તેમને બંધ કરવા માટે તેઓ પ્રચાર પ્રસાર કરશે। રજીસ્ટ્રેશન વિના 2,100 કતલખાના ચાલતા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। પવિત્ર પર્યુષણ માસની જેમ શ્રાવણ મહિનામાં પણ કતલખાના બંધ રાખવાની તેમણે માંગ કરી છે। તમામ હિન્દુ તહેવાર દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ કરવામાં આવી। ગેરકાયદે કતલખાના ચલાવનારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જૈન સમાજ તો વર્ષોથી આ મુદ્દે ચર્ચાઓ કરતી આવ્યા છે, પણ સરકાર હાલમાં આ બાબતમાં કોઈ કદમ નથી ઉપાડ્યા કે કોઈ એવી કાર્યવાહી નથી કરી। જ્યારે ધીરે ધીરે આજે એ કતલખાનાઓની સંખ્યા વધતી જાય છે। આજે ગુજરાતની અંદર રજીસ્ટર્ડ લગભગ 10,000થી ઉપર સંખ્યા છે અને અનરજીસ્ટર્ડ 2,000-2,500થી ઉપરથી હશે દેખાતી આવે છે। લોકો જોઈ શકે છે, રોડ રસ્તે આજે ખુલ્લેઆમ મળે છે। તો આ બાબતે સરકાર ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ, આ જીવોની રક્ષા કરવી જોઈએ। આજે હિન્દુ સરકારની વાતો થતી હોય તો હિન્દુ સરકારને અંદર, અને અત્યારે તો શ્રાવણ મહિનો છે, જૈન સમાજ હંમેશા જ્યારે પર્યુષણનો તહેવાર આવે છે, અમારું જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દર વર્ષે સરકારને આવેદનપત્ર આપે છે કે કતલખાના બંધ થાય 8 થી 9 દિવસ। પણ હવે તો અમે એવું કહીએ છીએ કે આવા ધાર્મિક સંસ્થાઓ દરેકને જે હિન્દુના તહેવારો આવે છે તો આવા શ્રાવણ મહિનામાં બી બંધ થવા જોઈએ।